નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે સિંહ ગુજરાતી. વાત કરતો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં 7 ક્લબના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. સમગ્ર વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા યોજાયેલા યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ત્યારે લોકો કઈ અલગ રીતે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલા સ્વિમિંગ પુલમાં 7 ક્લબના 40 જેટલા સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગાસનો કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાણીમાં યોગ કરનાર ધાંગધ્રા શહેરના 7 ક્લબના સ્વિમિંગ કોચિંગ આપતા જયદેવસિંહ ઝાલા તેમજ દિલીપસિંહ ભટ્ટી દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. પાણીના તરવૈયાઓને સાથે રાખીને 7 ક્લબ દ્વારા પાણીમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેકે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. હું દિલીપસિંહ ભટ્ટી, ક્લબ 7 ધાંગધ્રા, મારા તમામ સ્વિમર્સની સાથે આજે યોગા કરેલ છે. આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે. અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક સ્વિમિંગ પુલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે. મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ પૂજારા, ધાંગધ્રા, ઉંમર વર્ષ 67. જે આ સ્વિમિંગ પુલમાં જે અમે યોગા કર્યા ત્યારે આને એમ લાગ્યું કે જે આ વર્ષોથી સ્વિમિંગ પુલની જે ધાંગધ્રામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભટ્ટી સાહેબે જે ચાલુ કર્યું છે એનાથી દરેકની તંદુરસ્તી સારી રહે. નાના બાળકો, બાલિકાઓ, મોટાથી માંડીને મોટામાં મોટા મારા જેવા 67 વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પુલને ઘણો ફાયદો થયો છે. અને મારું તો સમગ્ર જેમ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાત ભારતમાં ગામો ગામ સરકાર જો આવા સ્વિમિંગ પુલ ચાલુ કરે તો જેથી દરેકની બોડી અને હેલ્થ સારું રહે અને જીવન પણ તંદુરસ્ત રહે અને લાંબુ આવ્યું છે.